નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર આજના સમાચાર પર ભરૂચથી। ભરૂચમાં ભક્તોએ 10 દિવસ દશામાની પૂજા અર્ચના કરી નર્મદા નદીમાં વિસર્જન કર્યું હતું। મોડી રાતથી દશામાના વિસર્જનની યાત્રાઓ કાઢી દશામાને નર્મદાના નીરમાં વિસર્જન કરાઈ। નર્મદા ડેમમાંથી નદીમાં પાણીની આવક રહેતા સુરક્ષાના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો। ભરૂચના દશાશ્વમેઘ ઘાટા ઉપર કુંભ ગ્રુપના યુવાનો આખી રાત દશા માતાની મૂર્તિ પ્રવાહમાં વિસર્જન કર્યું હતું। અષાઢી અમાસના દિવસે પ્રારંભ થયેલા દશામાની વ્રતની ભરૂચમાં જિલ્લામાં ભક્તોએ 10 દિવસ સુધી પૂજા અર્ચના કરી જાગરણ કરી વહેલી સવારે સમગ્ર ભરૂચ જિલ્લામાં શહેરમાંથી ભક્તોએ દશામાને લઈ જઈ વિસર્જન કરવા ઢોલ અને ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને ઉત્સાહ ઉમંગ સાથે દશામાને નર્મદા નદીમાં વિસર્જન કરી વ્રતની પૂર્ણાહુતિ કરી હતી। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, ભરૂચ।